ક્લિનિકલ રિસર્ચ કૌભાંડના મામલે હવે એક્સક્લુઝિવ માહિતી સામે આવી રહી છે। પત્ર લખીને વીએસ હોસ્પિટલના પ્રશાસન સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। સમગ્ર મામલે સસ્પેન્ડ કરાયેલા ડોક્ટરોએ મોટો ખુલાસો કર્યો કે નાણાકીય વ્યવહારો સુપ્રિન્ટેન્ડન્ટની મંજૂરીથી જ કરવામાં આવ્યો હોવાનો તેમનો દાવો છે। ખોટા આરોપો મૂકી કારકિર્દીને નુકસાન પહોંચાડવામાં આવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। અહીં એથિક્સ કમિટીની પરવાનગી લીધા બાદ જ ટ્રાયલ કરાયાનો દાવો કરવામાં આવ્યો છે। સસ્પેન્ડ થયેલા તબીબોએ તપાસ કમિટીના અહેવાલની નકલ માંગી હતી। તપાસ કમિટીએ કરેલી તપાસ અંગે માહિતી માંગવામાં આવી। સસ્પેન્ડ કરતા પહેલા અમને સાંભળવામાં આવ્યા નથી તેવો પણ તેમણે આરોપ લગાવ્યો। તો હવે જે સસ્પેન્ડેડ તબીબો છે તેઓ પોતાની રીતે પણ મોટો ઘટસ્ફોટ કરી રહ્યા છે અને આ સમગ્ર મામલે તપાસ કમિટીના અહેવાલની તેમણે નકલ માંગી છે। એટલું જ નહીં, આ સમગ્ર મામલે તેમણે માંગ કરી છે કે તપાસ કમિટીએ કરેલી તપાસ અંગે તેમને માહિતી આપવામાં આવે અને સસ્પેન્ડ કરતા પહેલા તેમને સાંભળવા જોઈતા હતા, પરંતુ તેમને કોઈ જ વાત સાંભળવામાં નથી આવી તેવો આક્ષેપ પણ લગાવ્યો છે। વીએસ હોસ્પિટલ ક્લિનિકલ રિસર્ચ કૌભાંડ મામલે આ તમામ સસ્પેન્ડેડ ડોક્ટરોએ હવે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે કે આ સમગ્ર મામલે જે કંઈ પણ કાર્યવાહી થઈ રહી હતી તેમાં સસ્પેન્ડ કરેલા ડોક્ટરોએ મોટો ખુલાસો કર્યો છે। એટલે કે અત્યાર સુધીની આ કાર્યવાહીને લઈને તેમણે વાંધો ઉઠાવ્યો અને પત્ર લખીને વીએસ હોસ્પિટલના પ્રશાસન સામે જ આક્ષેપ કર્યા છે।